નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અણધાર્યા વરસાદ સામે હારી ગયેલા ખેડૂતોને સતત બદલાતા વાતાવરણે રડાવ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ સુરત નિર્માણ બુલેટ ટ્રેનની મુલાકાત લીધી અને પ્રોજેક્ટ ટીમ સાથે વાતચીત કરી। પીઆરની રાહ જોઈ રહેલા 1000 ભારતીયોને મોટો ફટકો પડ્યો, જેમાં 2 વર્ષ જૂની અરજીઓ પાછી ખેંચવામાં આવી। નવી સરકાર માટે ડીએનઆર બેઠકોને દોર ચાલી રહ્યો છે। નીતિશ કુમાર આજે રાજ્યપાલને રાજીનામું આપશે તેવી શક્યતા છે અને તેજસ્વી યાદવ પણ આરજેડી ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે। કોલકાતા સામે હારી ગયા બાદ ફેન્સ ગુસ્સે થયા અને ગૌતમ ગંભીરને ટ્રોલ કર્યો। ભારત પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ મેચમાં પાકિસ્તાનને ભારતે 8 વિકેટે હરાવ્યું। અમરેલીના લાઠીના મતિયારા ગામેથી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો અને 77 લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી। મુખ્યમંત્રી દ્વારા ગામ વિસ્તારમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા માટે નવી જલક્રાંતિ યોજનાની જાહેરાત। ગુજરાતના એમએસએમઈના સેક્ટર પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાનું ખાસ પેકેજ જાહેર કર્યું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં બિનમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવાના સૂચન। રાજ્યભરમાં રસીકરણ અભિયાનને સફળતા મળતા ડેન્ગ્યુ અને મેલેરિયા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। અમદાવાદમાં સાયબર ક્રાઇમનો મોટો રેકેટ પકડાયો, 5 આરોપોની ધરપકડ અને લાખો રૂપિયાનું સાધન જપ્ત। રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ અને વીમા અંગેનો નિયમો કડક બનાવ્યા, આજથી નવા દંડનો અમલ થશે। સરકારી વિભાગમાં 1500 નવી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત, આગામી સપ્તાહથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે। કચ્છના રણ ઉત્સવ 2025 માટે બુકિંગ શરૂ, પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણો અને રહેવાની નવી વ્યવસ્થાઓ જાહેર। અમદાવાદ રહેઠાણ અને કોમર્શિયલ બાંધકામ માટે નવી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પોલિસી જાહેર, પ્રોપર્ટીના ભાવ પર અસરની શક્યતા। ગુજરાતી ક્રિકેટ ટીમ રાષ્ટ્રીય ટુર્નામેન્ટ મોટી જીત મેળવી, ખેલાડીઓ માટે રાજ્ય સરકારે ઇનામની જાહેરાત કરી। વડોદરા નજીક નેશનલ હાઈવે પર મોડી રાત્રે 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું મોત થયું, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં મેઇન પાવર લાઇન ખામી સર્જાતા 2 કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે નાગરિકો મુશ્કેલી પડી। એક જાણીતા બેંક એટીએમમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો, સિક્યુરિટી એલર્ટ કારણે ચોર ભાગી ગયા। ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કડક કરાયો, નિયમોનું ઉલ્લંઘન કરનાર પ્રવાસીઓ પર ભારે દંડની જોગવાઈ। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।